જય શ્રી રામ મિત્રો, આ છે આપણી જાગૃતિ બહેન. થોડા સમય પહેલાં શ્રીરામ સેવાભાઈ મંડળને જાણવા મળ્યું હતું કે પારડીના સોદલવાડા ગામમાં એક દીકરી રહે છે કે જેમની પરિસ્થિતિ ઘણી જ ખરાબ છે. તેથી તે સમયે શ્રીરામ સેવાભાઈ મંડળના સભ્યો દ્વારા તેમની મુલાકાત કરવામાં આવી હતી, જેમાં મહેશ સર અને તેમના ધર્મપત્ની તેમજ વિશાલભાઈ, હાર્દિકભાઈ, કિટનભાઈ, વિમલભાઈ, મુકુંદભાઈ અને દાતાશ્રી ધવલ સર. અને તે સમયે જાણવા મળ્યું હતું કે જાગૃતિ બહેનના માતા પિતા ઘણા સમયથી નથી. તેમના પિતાનું 4 વર્ષ પહેલાં કોરોના કાળમાં અવસાન થયું હતું. તેમજ તેમની એક બહેન છે જે કપરાડાની આશ્રમમાં રહીને ત્યાં જ અભ્યાસ કરે છે. તેમજ તેનો એક ભાઈ છે કે જેમની માનસિક સ્થિતિ બરાબર નથી. તેમજ જાણીને ઘણું દુઃખ થયું કે 9મા ધોરણમાં ભણતી દીકરીને ઘરની જવાબદારીના કારણે શાળા છોડવી પડી હતી. તેમજ તેઓ ક્યાં રહે છે અને ગુજરાન કઈ રીતે ચલાવે છે એ તપાસ કરતાં જાણવા મળ્યું કે ખાવાનું જાતે બનાવીને ખાઈ તો લે છે, પરંતુ રહેવા માટે એમની પાસે યોગ્ય જગ્યા નથી. તેમજ બાજુમાં આવેલા તેમના સંબંધીની ત્યાં ઓટલા પર સૂઈ જાય છે. ત્યારબાદ શ્રીરામ સેવાભાઈ મંડળના સભ્યો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે એમની મદદ કરવાની છે. તો સૌથી પહેલાં એમના ભવિષ્ય માટે ભણતર જરૂરી હોવાથી એમની શાળામાં ગયા. તો ત્યાંથી જાણકારી મળી કે તેમની શાળામાં હાજરી ઓછી હોવાથી પરીક્ષા આપી શકાય એમ નથી, પરંતુ તેમના પ્રિન્સિપાલ સાહેબ દ્વારા આશ્વાસન મળ્યું કે આવતા વર્ષથી પોતે જાગૃતિ બહેનની કાળજી લેશે. ખરેખર એ સમયે ગર્વ થયો કે શિક્ષક અને પ્રિન્સિપાલ વિદ્યાર્થીઓની કાળજી રાખે છે. અને અમે એમની શાળામાં ગયા ત્યારે શાળાનું અંતર જોતાં લાગ્યું કે લગભગ 4 થી 5 કિલોમીટર દૂર છે. તેથી જ્યારે શાળા શરૂ થશે ત્યારે એમને સાયકલની મદદ પણ કરીશું. હવે આવી ગયા અમે એમના ઘરે અને એમના ઘર બનાવવા માટે તજવીજ હાથ ધરી. જાગૃતિબેન, આ છે આપણા જાગૃતિબેન. આજે એમનું ઘર આપણે બનાવવાનું છે. બનાવીએ ને આપણે? કઈ નહીં, તમને ગમશે ને? એમને પણ ગમશે. બરાબર. ખુશ છે ને તમે? ખુશ છે. બરાબર, એવું ખુશ છે. આ આપણે જોઈ લો તમે, આપણું આ એમનું ઘર બનાવવાનું છે. આટલા જ એરિયામાં એવું રહે છે. આગળ આવો ને બતાવો એમને. તમે આવા ઘરમાં કેટલા વર્ષ કર્યા? બહુ ઘણા વર્ષ કર્યા. બરાબર છે. મમ્મી પપ્પા તમારા નથી ને? એમના મમ્મી પપ્પા નથી, એટલે આપણે એમનું ઘર પણ બનાવવાનું અને જરૂર છે એકદમ જ. એમનું એક મંદિર પણ છે. મંદિર બતાવો જરાક. તેવા નાના ઘરમાં પણ ભગવાનને માને છે. બહુ સરસ વાત કહેવાય. ચાલો આપણે અમને તોડી પાડીએ આ ઘરને. કઈ નહીં તમને, તમારું જૂનું ઘર જોઈ લો એકવાર. આપણે નવું બનાવવાના છે ને અજયભાઈ? હા, જાગૃતિબેન તમારા કોણ થાય? ભાઈની છોકરી થાય. બરાબર ને? તો આપણે એમનું ઘર બનાવીએ એમાં તમને કઈ પ્રોબ્લેમ તો નથી? તમે પણ ખુશ છે ને? કારણ કે ઘરના નામે ફક્ત તૂટેલા 4 પટરા જ હતા. તો સૌથી પહેલા મળ્યા સોદલવાડા ગામના સરપંચ સાહેબને. સરપંચ સાહેબની કોઈ વ્યાખ્યા આપવી હોય તો આપણે સોદલવાડા ગામના સરપંચનું નામ આપી શકીએ આજના. અને તપાસ કરતાં ખબર પડી કે જરૂરી દસ્તાવેજ ના હોવાને કારણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એમનું ઘર બનાવી શકાય એમ નથી. તેથી આપણા સભ્યો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે શ્રીરામ સેવાભાઈ મંડળ એમનું ઘર બનાવશે અને આ કાર્યમાં સરપંચ સાહેબનો પૂરો સપોર્ટ અમને મળ્યો. ઘર બનાવવાનું ફાઇનલ થયા બાદ સૌથી પહેલાં જાગૃતિ બહેનનું જે ઘર હતું એને તોડી પાડ્યું અને એને તોડવા માટે ટીમના સભ્યોએ ઘણી મહેનત કરી. એમાં સરપંચ સાહેબ શ્રી અજયભાઈથી લઈને આપણા મુકુંદભાઈ, કેતુલભાઈ, મેહુલભાઈ, વિકાસભાઈ, કેતનભાઈ, જીમિતભાઈ, સ્વીટભાઈ, ભદ્રેશભાઈ, કૃણાલભાઈ, વિજયભાઈ દ્વારા શારીરિક સેવા આપવામાં આવી અને લગભગ 2 થી 3 કલાકની મહેનત બાદ ઘરને તોડી પાડવામાં આવ્યું.
ઘર તોડી પાડ્યા બાદ પૂજા કરી કામની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે દિવાલ બનાવવા માટે ઈંટ કે બ્લોકનો ઉપયોગ કરવો થોડો કોસ્ટ વધારે થતો હતો. તેથી સિમેન્ટની વોલ બનાવીએ અને એના માટે અમે મળ્યા અશોકભાઈ અને નિકુંજભાઈ કે જેઓ શ્રી પ્રિકાસ્ટ નામની કંપનીના માલિક છે, જેઓ ફક્ત તેમના ખર્ચમાં બનાવી આપશે. એટલો ફોન આવે. ત્યારબાદ તેઓએ કામ ચાલુ કરી દીધું. ઘરની ડિઝાઇન નક્કી કરવામાં આવી કે એક ગાળાનું ઘર કે જેનું માપ 17 ફૂટ લાંબુ અને 13 ફૂટ પહોળું હશે, તેમજ ઊંચાઈ 9 ફૂટ રાખવી. ત્યારબાદ 4 દિવસની અંદર સિમેન્ટ વોલનું કામ થઈ ગયું અને જોટા પણ સરસ લાગી રહ્યું હતું. જય શ્રી રામ. આપણી બેન જાગૃતિબેનનું ઘર આજે ચોથો દિવસ છે અને લગભગ દિવાલનું કામ તો પૂરું થઈ જ ગયું છે. અને આપણે જે અલગ ટાઈપનું સિમેન્ટના બ્લોકનું જે ઘર બનાવેલું હતું તે તમને આજે બતાવીએ, કેમ કે આજે કામ તેનું પતી ગયું છે. તો આવો તમને ઘર બતાવીએ. આપણું પહેલું ઘર છે અને થોડી ઘણી મિસ્ટેક પણ થયેલી છે, પણ આપણા નેક્સ્ટ ઘરમાં આપણે જોઈ લઈશું કઈ રીતે કરવાનું છે તે. આ તમે જોઈ શકો છો, આ બ્લોકનું એકદમ મજબૂત છે, ટકાઉ છે અને આની ઉપર આપણે પ્લાસ્ટર આવશે, જે થોડા દિવસમાં આપણે કામ ચાલુ કરીશું. અને તમે અંદર આવો. ગાળો પણ બહુ મોટો છે. આપણે 17x13નો ગાળો છે અંદરનો. અહીંયા ઓટલો આવશે આપણો 6 ફૂટનો અને ઉપર આપણા પટરા આવશે. અંદર આવો. આ છાંટવાનું કામ ચાલુ છે અહીંયા. પણ હજી કામ ઘણું બાકી હતું. સિમેન્ટ વોલ ઉપર પ્લાસ્ટર કરવા માટે વોલને રફ કરવાની જરૂર હતી. તેથી ટીમના સભ્યો દ્વારા કામ ચાલુ કર્યું. જોઈને સહેલું દેખાતું કામ કરવામાં લગભગ 6 દિવસ નીકળી ગયા અને આ કામ માટે વિમલભાઈ, મુકુંદભાઈ, આનંદભાઈ, કેતુલભાઈ, મેહુલભાઈ, શરદભાઈએ ઘણી મહેનત કરી. ત્યારબાદ કામ ચાલુ કર્યું પટરા ચડાવવાનું. જેમ કે તમને ખબર છે કે આપણી ટીમના દરેક સભ્યો નોકરી કરતા હોય. પટરા ચડાવવાનું કામ શરૂ કર્યું સાંજે 5 વાગ્યા પછી. આપણી ટીમના મુખ્ય કારીગર મનીષભાઈની આગેવાનીમાં ચેનલ અને પટરા ચડાવ્યા. 5 નંગ ચેનલ અને 15 નંગ પટરા ચડાવવાના હોવાથી ઘણો સમય લાગ્યો. લગભગ 9:30 વાગ્યે બધાને ઘણી જ ભૂખ લાગી હતી. તો નયનભાઈ તરફથી જમવાની સગવડ પણ કરવામાં આવી. ત્યારબાદ ફરીથી પટરા ચડાવવાનું કામ ચાલુ કર્યું, જે લગભગ રાતના 11 વાગ્યા સુધી કામ ચાલ્યું અને પૂરું કર્યું. આ કામમાં મનીષભાઈની મદદ કરવા માટે વિમલભાઈ, કેતનભાઈ, કેતુલભાઈ, આકાશભાઈ, નયનભાઈ, વિમલભાઈ, અંકુરભાઈ તેમજ ટીમના સભ્યો દ્વારા મહેનત કરવામાં આવી. પટરા ચડી ગયા બાદ ઘર કંઈક આવું લાગતું હતું અને હવે આગળના કામ પ્લાસ્ટર, પીસીસી, દિવાલના કામ માટે રેતી, સિમેન્ટ પણ મંગાવી લીધી હતી. ત્યારબાદ આવી ગઈ હતી હોળી અને હોળીના તહેવારમાં કારીગર મળવું ખૂબ મુશ્કેલ થઈ ગયું હતું. પરંતુ કામ અટકવું ના જોઈએ તેથી ટીમના સભ્યો દ્વારા નાના કામ ચાલુ રાખ્યા. જેમાં ઓટલા બનાવવા માટે દિવાલ કરવાની હોવાથી બધા મિત્રો મળી દિવાલ બનાવવાનું કામ શરૂ કર્યું. જેમાં મેહુલભાઈ, કેતનભાઈ, કેતુલભાઈ, કૃણાલભાઈ, વિજયભાઈ દ્વારા શારીરિક સેવા આપવામાં આવી અને કામ કરતાં થોડું મોડું થયું હોવાથી વિજયભાઈ તરફથી નાસ્તાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો.
ત્યારબાદ કામમાં આગળ પીસીસી કરવાના હોવાથી પહેલાં પુરાણ જરૂરી હતું. તેથી ફરી ટીમના સભ્યો ભેગા થયા અને દીપકભાઈની આગેવાનીમાં પુરાણનું કામ તેમજ પગથિયાનું કામ કર્યું. તેમજ કારીગરો પાસે દિવાલ પ્લાસ્ટરનું કામ પણ કરાવ્યું. પ્લાસ્ટરના કામમાં લગભગ 4 દિવસનો સમય લાગ્યો, પરંતુ પ્લાસ્ટર થઈ ગયા બાદ જોવામાં ઘર ઘણું સુંદર લાગતું હતું. પ્લાસ્ટર અને પીસીસીનું કામ થઈ ગયા બાદ કામ ચાલુ થયું ઘરને સજાવવાનું, જેમાં કલર કામ, લેવલનું કામ કર્યું, જેના માટે વિમલભાઈ, કેતનભાઈ, મેહુલભાઈ, કેતુલભાઈ, ભદ્રેશભાઈ, શૈલેષભાઈ, હેમંતભાઈ તરફથી શારીરિક સેવા આપવામાં આવી અને આ કામ માટેનો સામાન હેમંતભાઈ તેમજ દાતા તરફથી યોગદાનમાં આપવામાં આવ્યું. પુટ્ટી તેમજ કલર કામ થઈ ગયા બાદ તેમજ બારે બારણા લાગી ગયા બાદ ઘર કંઈક આવું દેખાઈ રહ્યું હતું. ઘર જોવામાં ઘણું જ સુંદર દેખાઈ રહ્યું હતું. હવે લગભગ 2 મહિનાની ટીમની સખત મહેનત પછી ઘર બનીને તૈયાર હતું અને જાગૃતિબેનના ગૃહ પ્રવેશની તારીખ આવી ગઈ હતી. એ પણ શુભ દિવસે ચૈત્ર નવરાત્રિના પહેલા નોરતે તેમનું ઘર પ્રવેશ કરવા માટે અમે તૈયાર હતા. એના માટે ઘર શણગાર કરવામાં આવ્યું, જેમાં જીવા ઇવેન્ટ તરફથી ખૂબ જ સરસ બલૂન ડેકોરેશન કરવામાં આવ્યું. ઘરમાં મૂકવા માટે કબાટ અને બેડ અનમોલ ફર્નિચરના માલિક તેમજ એક્સ આર્મી મેન વાડુસર દ્વારા નજીવા ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. ઘરમાં જરૂરિયાતનો તમામ સામાન જેમ કે વાસણ, ગેસ સ્ટવ, સ્ટેન્ડ તેમજ જરૂરિયાતની તમામ વસ્તુ હેમંતભાઈ તેમજ દાતાશ્રી તરફથી આપવામાં આવી. ઇલેક્ટ્રિક સામગ્રી તેમજ વાયરિંગ નિકુંજભાઈ તરફથી પૂરું પાડવામાં આવ્યું અને ફેન હેમંતભાઈ દ્વારા લગાવવામાં આવ્યો. શ્રીરામ સેવાભાવી મંડળ તમામ દાતાશ્રીઓનો આભાર માને છે. દાતાશ્રીઓના સહયોગ થકી આજે એક અનાથ દીકરીનું ઘર બનીને તૈયાર થઈ ગયું હતું. ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ જેમણે પણ મદદ કરી છે તેમનો આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં ભગવાન શ્રીરામ એમની ખૂબ જ પ્રગતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે જાગૃતિબેનનું ઘર પ્રવેશ કરાવવા માટે ટીમ તૈયાર હતી અને ગણેશ પૂજન કરી પૂજાની શરૂઆત કરી. વિમલભાઈ તેમજ જાગૃતિબેન અને રસીલાબેન ગૃહ પ્રવેશ માટે પૂજામાં ભાગ લીધો. પૂજા પૂરી થઈ ગયા બાદ આમંત્રિત મહેમાનો દ્વારા શ્રી ગણેશજીની પૂજા કરી દીપ પ્રાગટ્ય કર્યું, જેમાં એક્સ આર્મી મેન ખુશાલ વાડુસર, સોધલવાડા ગામના સરપંચ સાહેબ શ્રી અજયભાઈ, રણભૂમિના પ્રમુખ શ્રી કેયુરભાઈ, બજરંગ દળના પ્રમુખ શ્રી ચેતનભાઈ અને સમાજ સેવક શ્રી હાર્દિકભાઈ તેમજ નિકુંજભાઈ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. તેમજ ઉપસ્થિત તમામ મહેમાનોનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. તેમજ આપણી ટીમના સભ્યો કે જેમણે ઘર બનાવવામાં ખૂબ જ મહેનત કરી છે એવા આપણા સ્વયંસેવકોને ફૂલોથી સન્માનિત કર્યા.
જેમ કે શ્રીરામ સેવાભાવી મંડળ મુખ્ય 6 ટોપિકો પર કામ કરી રહ્યું છે, જેમાં એક છે પર્યાવરણ. તો આપણે ગૃહ પ્રવેશ સાથે સાથે ઘરના આજુબાજુ વૃક્ષરોપણનો કાર્યક્રમ પણ રાખ્યો હતો. તો આપણા આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ તેમજ શુભેચ્છકો દ્વારા વૃક્ષરોપણ પણ કરવામાં આવ્યું, જેમાં દીકરીઓને ભવિષ્યમાં લાભ થાય એવા વૃક્ષો પણ રોપવામાં આવ્યા. ત્યારબાદ સમય આવી ગયો હતો ગૃહ પ્રવેશ કરવાનો, જેમાં આપણા મહેમાનો કે શ્રીરામ જન્મોત્સવ સમિતિની ટીમ દ્વારા રિબિન કાપી ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો અને દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા, અને તેમણે દીકરીઓને ભવિષ્યમાં જે પણ જરૂર પડે તેના માટે તેઓ હાજર રહેશે તેની ખાતરી આપવામાં આવી. શ્રીરામ સેવાભાવી મંડળ તમામ શુભચિંતક લોકોનો આભાર માને છે કે જેઓ ઉપસ્થિત રહ્યા. શ્રીરામ સેવાભાવી મંડળ તમામ શુભચિંતક લોકોનો આભાર માને છે કે જેઓ ઉપસ્થિત રહ્યા અને અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેમજ તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે જેમના થકી આ કામ શક્ય બન્યું. શ્રીરામ સેવાભાવી મંડળના સભ્યો કે જેમણે નિસ્વાર્થ ભાવે કામ કરી સેવા આપી છે એ તમામ સભ્યોને અભિનંદન, કારણ કે તેમના વગર આ કામ શક્ય હતું નહીં. જય શ્રી રામ. મિત્રો, શ્રીરામ સેવાભાવી મંડળ ભવિષ્યમાં ઘણા કામ કરવાની દ્રષ્ટિ ધરાવે છે અને એના માટે તમારા મદદની જરૂર છે. તો શારીરિક, માનસિક અને આર્થિક રીતે અમારા સાથે જોડાવા વિનંતી કરીએ છીએ. તમારા મદદથી કોઈકનું જીવન જીવવાની આશા બંધાય છે. તો આવો આપણે સાથે મળીને કામ કરીએ. જય શ્રી રામ.